ગરમીમાં શેકાયું અરવલ્લી જિલ્લા સહિત મોડાસા શહેર. ગરમીનો પારો 44 ડિગ્રીને પાર. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પહોંચતા લોકોના જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લા તેમજ મોડાસામાં ગરમીએ જોર પકડતા જિલ્લો ગરમીનો પ્રકોપમાં શેકાયો છે. કાળઝાળ ગરમીના તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સુમસામ થયા છે. મુખ્ય માર્ગો ઉપર હીટવેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે. મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયાથી રેકોર્ડ તોડતી ગરમી પડવાથી બજારો તેમજ ગામડાઓમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઈ જાય છે. આકાશમાંથી સતત વરસી રહેલી અગનવર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા હતા. આ વખતે અતિશય ગરમી પડવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ડોક્ટરોએ ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવેલ છે, જેથી ગરમીથી બચી શકે. હું ડોક્ટર હરીશ ડી શાહ છેલ્લા 38 વર્ષથી મોડાસામાં પુનિત હોસ્પિટલ ધરાવું છું અને મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છું. અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસે છે, જાણે કર્ફ્યુ પડ્યો હોય એવું લાગે છે. છેલ્લા કેટલાય દિવસોથી 42 થી 45 ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ. આટલા તાપમાનથી હીટ સ્ટ્રોક લાગુ થઈ શકે શરીરને અને એના કારણે આપણને શું શું નુકસાન થઈ શકે શરીરને. એક તો પ્રથમ તો આપણે કન્ફ્યુઝન સ્ટેજમાં આવી જઈએ. આપણું મેન્ટલ બિહેવિયર બગડી શકે છે. એનાથી એક્સેસિવ સ્વેટિંગ થાય, એના કારણે શરીરના ક્ષાર, સોડિયમ, પોટેશિયમ એમાં ઘટાડો થાય અને એના લીધે હાથ પગ તૂટવા, મસલ ક્રેમ્પ થવા, પગ દુખવા, પિંડીઓ દુખવી એવા લક્ષણો જોવા મળે છે. ત્રીજી વસ્તુઓમાં ખાસ ઝાડા ઉલટીના કેસ આવા હીટ સ્ટ્રોકના લીધે ઘણીવાર આવતા હોય છે. ટેમ્પરેચર, તાવના પણ લક્ષણો સાથે દર્દીઓ આવતા હોય છે હીટ સ્ટ્રોકની અંદર અને એક્સેસિવ સ્વેટિંગ થતું હોય છે. એવા પણ પરસેવેથી રેપઝેપ થઈ અને ચક્કરના પણ દર્દીઓ આવતા હોય છે. હવે આટલી બધી લૂના કારણે જે લક્ષણો થતા હોય છે, એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રથમ તો આપણે બને ત્યાં સુધી ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ. બને ત્યાં સુધી જે કંઈ કામ હોય એ સવારના ઠંડકમાં જ કરી દેવું જોઈએ અથવા સાંજના ઠંડા પહોરે બહાર નીકળવું જોઈએ. બીજી વસ્તુ, રેશમી અથવા ગરમ કપડાથી દૂર રહેવું જોઈએ અને સુતરાઉ કોટનના જ કપડાં પહેરવા જોઈએ. બની શકે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. રોજનું લગભગ 4 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ અને બને તો ઇલેક્ટ્રોલ પાવડરનો પાણીની જગ્યાએ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા શરીરના ક્ષાર જે ઓછા થતા હોય છે જે આપણે અટકાવી શકીએ. આપણા શરીરને ઠંડક મળે એ રીતે આપણે બને તો ઠંડા પીણા પીવા જોઈએ અથવા એર કન્ડિશન ચેમ્બરમાં બેસવું જોઈએ, પંખા નીચે બેસવું જોઈએ.